નમસ્કાર, આવો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક પંક્તિ કહેવાની ઈચ્છા થાય છે, જિંદગીને માણે છે એ રોજ, જેને હોય છે કોઈને કોઈ શોખ. જીવન બની જાય છે જાણે એક મોજ, કામનો ઉતરી જાય છે બોજ, જેને હોય છે કોઈને કોઈ શોખ. મિત્રો, શોખની લગ્ની એવી હોય છે કે માણસ ઘણો બધો ભોગ આપીને એને પોષે છે. વળી વ્યક્તિએ જેમ વિચારો અલગ અલગ હોય છે એમ શોખ પણ વિવિધ પ્રકારના હોય છે. મિત્રો, તમને ખબર છે, મને પણ એક શોખ છે અલગ અલગ વ્યક્તિ વિશેષની આપની સાથે મુલાકાત કરાવવાનો. તો આજે આપણે મળીશું અમદાવાદના મૈનાકભાઈ કઠિયારાને. ટપાલ ટિકિટના સંગ્રહનો તેમને શોખ છે. ગણી ગણાય નહીં એટલી બધી ટિકિટોનો તેમણે સંગ્રહ કર્યો છે. માત્ર સંગ્રહ નથી કર્યો, પરંતુ એને લગતી માહિતી મેળવીને, એને લગતું સાહિત્ય મેળવીને એની વ્યવસ્થિત નોંધ રાખી છે, જેથી કરીને એમનો સંગ્રહ જોનાર વ્યક્તિને જે તે ટિકિટ સાથે જોડાયેલું મહત્વ જાણી શકે. તો આવો મળીએ ગુજરાત ફિલાટેલિસ્ટ એસોસિએશનના પ્રમુખ એમિરેટ્સ શ્રી મૈનાકભાઈ કઠિયારાને. નમસ્તે મૈનાકભાઈ. નમસ્તે. આવો મળીએ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. મૈનાકભાઈ, સૌપ્રથમ તો દર્શક મિત્રોને આપનો ટૂંક પરિચય આપશો. મારું એજ્યુકેશન થયું સ્કૂલિંગથી સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલમાં, અને કોલેજ મેં કરી હતી HL કોમર્સમાં, અને એ પછી અમારા વ્યવસાય કાપડના ધંધામાં હું જોડાયેલો. પણ 2004થી મને આ શોખ આપોઆપ ફર્સ્ટ ટાઈમ હું પોસ્ટ ઓફિસ ગયો ત્યારે એ સ્ટેમ્પોએ મને આકર્ષ્યો, અને આ શોખ ત્યારથી ચાલુ છે. અને એ પછી આ સંસ્થામાં જોડાયા, સંસ્થાના પ્રમુખ થયા, અને વિવિધ પ્રકારના એક્ઝિબિશનો જોયા અને કર્યા. અને આ એક હોબી ફોર હેલ્થ એન્ડ હેપીનેસ આપણે જે સમજતા હતા એ અત્યારે હું માણી રહ્યો છું. અને આ બધાને પણ મારો સંદેશો એ જ છે કે જીવનમાં કોઈ એક શોખ જરૂરથી રાખવો, જેથી તમને એક પ્રફુલ્લિત પણ કરશે અને એક સ્ટ્રેસ રિલીવર પણ રહેશે. મૈનાકભાઈ, ટેક્સટાઇલનો વ્યવસાય કરતા કરતા ટિકિટ કલેક્શનનો શોખ આપનો કેળવાયો. હવે એક વખત કોઈ પણ શોખની આપણને ઈચ્છા થાય પછી વધુ ને વધુ સંગ્રહ કરવાની ઈચ્છા થાય, તો આ સંગ્રહમાં તમે કેવી રીતે આગળ વધ્યા? હવે આ શોખ એવી વસ્તુ છે કે દરેકને પોતાનો હોય છે, અને એ કઈ રીતે એને હાઇલાઇટ કરીને લોકો સમક્ષ બતાવી શકે છે એ એક જોવાનું રહે છે. મારા હિસાબે હોબી બે પ્રકારની હોય છે, લાઈક કે એક તો પોઝેસિવ હોબી અને બીજી પરફોર્મિંગ હોબી. હવે પરફોર્મિંગ હોબી તમે જોશો તો ઘણા બધા નમૂના જોવા મળશે તમને, કે જેમ ક્રિકેટર કોઈ હોય, કે ડાન્સર હોય, કે મ્યુઝિશિયન હોય, કે ફિલ્મ સ્ટાર હોય. પણ આ બધામાં એક કાર્યક્ષમતાની એક લિમિટ હોય છે. ડ્યુ ટુ એજ 10 વર્ષ સુધી એને પરફોર્મન્સ આપી શકે, પછી એ પબ્લિકમાં એટલો પોપ્યુલર ના રહેવાથી કામ ઓછું મળે, અને એ હોબી એને ખાલી ભૂતકાળ છે એવું એક સ્મરણ કરી શકે. જ્યારે આ પોઝેસિવ હોબી છે કે તમે સ્ટેમ્પ ભેગી કરો છો અને જાળવી રાખો છો, જે પોસ્ટ ઓફિસ ક્યારે ને ક્યારે કાઢતી હોય છે, અને એ જ સંગ્રહ તમારી રાખો. તો તમારે આજે 1840માં સૌથી પહેલી સ્ટેમ્પ નીકળી, ત્યારથી લોકોએ સંગ્રહ કરી રાખ્યો છે. બધું જ હંમેશા પોસિબલ નથી કે બધી જ ટિકિટ હોય કે બધી જ વસ્તુ હોય, પણ જેટલો તમને મળી શકે ને જેટલું આપને આનંદ આવી શકે એટલું તમે લઈ શકો, તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને એક તમારી પાસે એક એસેટ તરીકે આ હોઈ શકે કે એની કિંમત ક્યારે લગભગ ઓછી થવાની નથી, અને એ તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન કે તમારા ફેમિલી મેમ્બર્સ બીજાને પણ તમે આ વારસો પાસ ઓન કરી શકો. જ્યારે સંગીત કે ક્રિકેટ એ મને આવડે છે, પણ જરૂરી નથી કે બીજાને આવડે. આ તો એક તમે એઝ અ લેગસી બીજા લોકોને પાસ ઓન કરી શકો છો. મૈનાકભાઈ, આપની પાસે ટિકિટોનો ખૂબ મોટો સંગ્રહ છે, તો આટલી બધી ટિકિટો તમે કેવી રીતે ભેગી કરી? હવે આ બધી વસ્તુ એવી છે કે ભેગી કરવાનો એક જનૂન ઊભો થાય ને, કે આપણામાં કે એક પેશન ઊભો થાય કે આ કંઈનું કંઈ કરવું છે, તો એમાં જેમ બને એમ વધુ ને વધુ ઊંડા ઉતરતા જાઓ તો એના સોર્સિસ ખબર પડે. સોર્સિસ ખબર પડ્યા પછી આપણને એફોર્ડેબલ છે કે કેમ એનું એક મંતવ્ય કરે, કે વસ્તુઓ તો ઘણી વિવિધ પ્રકારની મળતી હોય છે, પણ આપણને પોસાવી પણ જોઈએ એ વસ્તુ લેવી. પણ એ બધું પેશન હોય તો ક્યાં ને ક્યાં રસ્તો નીકળી જાય છે.
અને આ હોબીમાં મારે એક વસ્તુ એક ખાસ કહેવાની છે કે તમને લગનથી આની પેશન હોય તો વસ્તુ પણ તમને શોધતી આવે છે, કે વસ્તુ પણ એક નિર્માણ કરે છે કે મારે આ વ્યક્તિના ઘરે જવું છે, કે આ ફલાણી જગ્યાએ જવું છે. લાઈક પૈસા એ સેકન્ડરી વસ્તુ છે, પણ એ શોખ અને પેશન અને એની પાછળની લગન એ તમને જો હશે તો ચોક્કસ વસ્તુ તમારી સમક્ષ ખેંચીને આવશે. મૈનાકભાઈ, આપે વાત કરી કે 1840થી આ ટપાલ ટિકિટની શરૂઆત થઈ છે અને ત્યારથી સંગ્રહ લોકો કરતા હોય છે. તો પ્રશ્ન એ થાય કે કેવા સંજોગોમાં ટપાલ ટિકિટની શરૂઆત થઈ હશે? અચ્છા, આ બહુ પ્રશ્ન મહત્વનો છે અને દર્શક મિત્રોને જાણીને આનંદ પણ થશે કે એની પાછળ સ્ટોરી છે. આજે લગભગ સમજો 160 વર્ષ ઉપર થઈ ગયા, 170 વર્ષ થઈ ગયા પહેલી ટપાલ ટિકિટ નીકળી. સૌથી પહેલી ટપાલ ટિકિટ નીકળી હતી ઇંગ્લેન્ડમાં. એ એક પેનીની સ્ટેમ્પ હતી. એ પેની બ્લેક એટલે બ્લેક કલરની સ્ટેમ્પ હતી, એમાં રાણીનો ફોટો હતો એ વખતમાં. તો 1 પેની એટલે પેની બ્લેક તરીકે બહુ ફેમસ છે. અને એ નીકળવાનું કારણ શું હતું કે પહેલાં ટિકિટ વગર ટપાલો જતી હતી. હરકારાઓ લઈ જતા હતા ઇન્ડિયામાં, એટલે એક છેડેથી બીજે છેડે ટપાલ લખીને કોઈ પણ આપે તો એ ત્યાં ડિલિવર બી થતું હતું, એડ્રેસોને એ રીતે. પણ એમાં પ્રશ્ન રેવન્યુનો આવી ગયો કે ક્યારે ટપાલ મેં કોઈકને મોકલી, હવે પેલાને લેનારને પૈસા આપવાના હતા, જે ટપાલ એને આપે એને, જે રિસીવ કરે ટપાલ એને. હવે એ રિસીવ કરે ટપાલ, એ અમુક વખતે શું છે કે આ લોકોને ખબર પડવા માંડી કે આ સપોઝ કે મિસ્ટર એક્સનો છોકરો ત્યાં ફલાણી જગ્યાએ પહોંચી ગયો છે અને અવારનવાર એનું ટૂરિંગ થાય, તો પહોંચી ગયાની એક ટપાલ લખી દે અને પેલો ટપાલ લઈને આવે તો એના ફાધરને ખબર પડી જાય કે આ પહોંચી ગયો છે, એ જ હશે ટપાલમાં, બીજું કંઈ હશે નહીં. એટલે લેવાનું કે આ મને ખ્યાલ આવી ગયો એટલે લેવાનું મારે લેવી નથી, મને ખબર પડી ગયા છે આના માટેની ટપાલ છે. એટલે રેવન્યુ આ લોકોનું ટાર્ગેટેડ મળતું નહોતું. આના કારણે એક રસ્તો આ લોકોએ કાઢ્યો કે ટિકિટ જે લગાવેલી હશે એ જ ટપાલ આગળ જશે. તો એ સિસ્ટમ બી એ વખતમાં 170 વર્ષ પહેલાં આ ડેવલપ કરી. તો એક પ્રથા સૌથી પહેલી ટપાલ ટિકિટની આવી, કારણ કે જેને એટલે એ ટિકિટ લગાવી હોય એની જ ટપાલો જશે, એટલે એ પ્રમાણે આનો ઉપયોગ થવા માંડ્યો. મૈનાકભાઈ, ગાંધીજી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપરનું એક વિશેષ સ્ટેમ્પ કલેક્શન આપની પાસે છે, તો એ વિશે વાત કરશો? હવે આ ઇન્ડિયામાં રહેવાથી અને આપણે આઝાદ દેશમાં જન્મ થવાથી સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેટલું યોગદાન આપ્યું છે એ ક્યારેય ભૂલાય નહીં. અને ભારત સરકારે અને ખાસ કરીને ઇન્ડિયા પોસ્ટે એટલી બધી સ્ટેમ્પો દરેક આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અવારનવાર કાઢેલી છે. આજે એ કલેક્શન એક આપણી હિસ્ટ્રી બતાવે છે અને એ કલેક્શન હોવું કોઈ પણ ફિલાટેલીના શોખીન માટે એ જરૂરી છે. એટલીસ્ટ સ્ટેમ્પ તો ભેગી કરી શકાય, એના રિલેટેડ ફર્સ્ટ ડે કવર ભેગા કરી શકાય, એના રિલેટેડ ઇન્ફોર્મેશન શીટ ભેગા કરી શકાય. એ ઇન્ફોર્મેશન શીટમાં સંક્ષિપ્ત એટલું બધું સારું માહિતી હોય છે દરેકની કે એ કોઈ પણ કલેક્ટરને કે કામમાં આવી શકે. હવે મારે એક કલેક્શન મેં બનાવ્યું 2005માં, દાંડી માર્ચના 75 વર્ષ થયા હતા. તો એ કલેક્શન આમ આપણે લાગે કે દાંડી માર્ચમાં તો એવું તો શું, પણ 5 ફ્રેમનું કલેક્શન એક જ સબ્જેક્ટ ઉપર. 5 ફ્રેમ એટલે 80 A4 સાઇઝના પેજીસ થાય, રિલેટેડ ટુ ફિલાટેલી જ આ કરવાનું. અને એનું કલેક્શન બનાવ્યું. એ કરતાં કેટલા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્ટેમ્પ પડી એ આમાં કોરિલેટ થાય છે. હવે ટપાલ વિભાગ દ્વારા અમુક મહત્વના દિવસોએ ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવતી હોય છે, તો આવી કઈ ટિકિટો આપના કલેક્શનમાં છે? ના, આવી ઘણી બધી, દરેક થીમ અત્યાર સુધી ઇન્ડિયા પોસ્ટે આઝાદી પછી લગભગ 2300 સ્ટેમ્પ બહાર પાડી છે. એમાં મેજોરિટી સ્ટેમ્પ કોમોમરેટિવ, જેને યાદગાર ટિકિટો કહે છે, કે જે લિમિટેડ ક્વોન્ટિટીમાં બહાર પડે છે અને ફરી ક્યારે બહાર પડતી નથી. ઇન્ડિયાનો ટ્રેક રેકોર્ડ યુપીયુ જેટલે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એની સાથે પણ બહુ સારો છે. ઇન્ડિયાની કોઈ સ્ટેમ્પ બેન નથી થઈ હજી સુધી.
ઘણા બધા સારા સારા દેશોની પણ સ્ટેમ્પ બેન થઈ છે. તો એ કાયદાનું તો પરફેક્ટ પાલન કર્યું છે ઇન્ડિયા પોસ્ટે. અને વિવિધ પ્રકારના ઇવેન્ટ્સ, વિવિધ પ્રકારની સ્ટેમ્પો, જેમ પબ્લિકને અનુરૂપ આવે એવી કે આપણે રાજ કપૂરની સ્ટેમ્પ નીકળી છે, ગુરુ દત્તની સ્ટેમ્પ નીકળી છે, ફિલ્મ હસ્તીઓમાં જોઈએ તો મધુબાલાની સ્ટેમ્પ નીકળી છે, લીલા નાયડુની સ્ટેમ્પ નીકળી છે, કે એ બધા મહાનુભાવોની સ્ટેમ્પ નીકળી છે. સંગીતકારો એટલે ગીતકારો અને સંગીતકારો જોઈએ તો એમાં કિશોર કુમાર, મોહમ્મદ રફી, એ બધાની સ્ટેમ્પો નીકળી છે. અને અપાર્ટ ફ્રોમ ધીસ વુમન્સ ડે ઉપર સ્ટેમ્પ નીકળી છે, કે એટોમિક એક્સપ્લોરેશન ઉપર સ્ટેમ્પ નીકળી છે, કે એસ્ટ્રોનોમી ઉપર સ્ટેમ્પ નીકળી છે, કે કોઈ ફિલ્ડ બાકી નથી, મેડિસિન ઉપર સ્ટેમ્પ નીકળી છે. અને ઇન્ડિવિજ્યુઅલ ખ્યાતિ ધરાવતા, જેમ આપણે અમદાવાદમાં ગૌરવ લઈ શકાય તો વિક્રમ સારાભાઈની સ્ટેમ્પ નીકળી છે. પણ એક જ વસ્તુ છે કે ઇન્ડિયા પોસ્ટનો નિયમ એવો છે કે જે પણ વ્યક્તિની સ્ટેમ્પ નીકળે, વ્યક્તિની સ્ટેમ્પ કોઈ બી કાઢવી હોય તો એ વ્યક્તિ જીવિત ના હોવો જોઈએ. એમનો એક ફોર્મેટ છે કે જે ગુજરી ગયા હોય એવા જ વ્યક્તિ. અમુક વ્યક્તિઓ છે કે જે હયાત હતા છતાં પણ એમની સ્ટેમ્પ નીકળી છે, પણ એવા 5 કે 6 જણા છે. એમાં એક મધર ટેરેસાની સ્ટેમ્પ નીકળી હતી 1980માં, જે એમને નોબેલ પ્રાઇઝ એ વખતે મળ્યું હતું. ત્યારે એ જીવિત હતા અને સ્ટેમ્પ નીકળી હતી. એવી સ્ટેમ્પ આપણા 3-4 પ્રેસિડેન્ટોની નીકળી છે જૂના, ઝાકિર હુસૈનની છે, કે રાજેન્દ્ર પ્રસાદની છે, કે જ્યારે જીવિત હતા. અને એક મિસ્ટર કર્વે કરીને છે જે એન્જિનિયર હતા, એટલે એજ્યુકેશનિસ્ટ હતા, એમની સ્ટેમ્પ નીકળી છે. આ સિવાય જે ટિકિટો બહાર પડે છે એ અલગ અલગ ફોર્મેટમાં પણ બહાર પડતી હોય છે. હાજી. તો એ વિશે? હા, હવે આ ટિકિટો એક ક્રિએટિવ વસ્તુ છે. એ જોવાથી જે કલેક્ટ કરતો એ આકર્ષાય છે. હવે એમાં અલગ અલગ પ્રકારની, કે ટ્રાયંગલ સ્ટેમ્પ બી બહાર પડી છે ઇન્ડિયામાં, ડાયમંડ શેપની સ્ટેમ્પ બહાર પડી છે, હેક્ઝાગોનલ સ્ટેમ્પ બહાર પડી છે. સ્ટેમ્પ ઉપરાંત એના મિનિએચર શીટ બી બહાર પડ્યા છે, એના શીટલેટ પણ બહાર પડ્યા છે. એટલે અલગ અલગ ટાઈપની અને અલગ અલગ થીમ માટેની સ્ટેમ્પો અવારનવાર, અને બહુ કલરફુલ હવે આ ઇન્ડિયા પોસ્ટનો અભિગમ હવે રહ્યો છે છેલ્લા અમુક વર્ષોમાં. વધુમાં વધુ કેટલી કિંમતની ટપાલ ટિકિટ છે આપની પાસે? ના, વધુમાં વધુ કિંમતની ટપાલ ટિકિટ તો ઇન્ડિયા પોસ્ટે 100 રૂપિયાની ગાંધીજીની ખાદીના કપડા ઉપર કાઢી હતી 2011માં. એ પહેલાં વધુમાં વધુ આ યાદગાર ટિકિટોમાં આપણે જોઈએ તો 45 રૂપિયાની મધર ટેરેસાની સ્ટેમ્પ હતી, જે મિનિએચર શીટ અથવા સોવિનિયર શીટ જ કહેવાય, કારણ કે એની રેગ્યુલર 35 કે 40 સ્ટેમ્પની શીટની એમાં આવતું નહોતું. એટલે આ મોંઘામાં મોંઘી છે. અને ડેફિનેટિવમાં પણ 50 રૂપિયાની સ્ટેમ્પ હાઈએસ્ટ પ્રાઇસની છે. હવે મૈનાકભાઈ, શોખ તો ઘણા અલગ અલગ પ્રકારના હોય છે. એમાં પણ જો સંગ્રહ કરવાનો શોખ હોય તો એમાં પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. તો ટપાલ ટિકિટનો જ સંગ્રહ કરવો, એવું આપે શા માટે નક્કી કર્યું? હવે એવું હતું કે મારા ફાધર કલેક્શન કરતા હતા. હવે મને તો ક્યારેય ઇન્ટરેસ્ટ પડ્યો નહીં, પણ 2004માં એક દિવસ પોસ્ટ ઓફિસમાં જવાથી બહુ સુંદર પ્રકારની ટિકિટો નીકળેલી હતી એ જમાનામાં. તો જોઈને આકર્ષણ એટલું બધું થયું કે અમુક ખરીદી મેં પહેલી ખરીદી 2004માં જ કરી. અને આ હોબી એવી છે આ સ્ટેમ્પની કે એમાં ક્રિએટિવિટીને સૌથી મહત્વનો દરજ્જો આપે છે. લાઈક તમને કોઈ પણ વસ્તુ ક્રિએટિવિટીથી કરવું હોય, કે લાઈક કોઈ પણ ઇવેન્ટ હોય, કે કોઈ પણ સારો પ્રસંગ હોય, તો એ ટપાલ ટિકિટ દ્વારા તમે એના રિલેટેડ સ્ટેમ્પ સાથે યુઝ કરીને તમે કરી શકો. જેમ અત્યારે આપણે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર ગુજરાતના બનાવ્યા છે. આપણે ગાંધી આશ્રમમાં એ ચરખો સ્પિન કરવા માટેનો એક ફોટો એનો આવ્યો હતો. તો કોઈ કલેક્ટરે એ ચરખાનો ફોટો અને બાજુમાં ગાંધી આશ્રમમાં કેન્સલેશન જે ટિકિટનું હોય છે એ પણ એક ચરખાનું છે. તો એમાં ગાંધીજીની કોઈ સ્ટેમ્પ લગાવીને એ ચરખો કેન્સલ વાળું લઈને આ કવર બનાવ્યું. હવે જેમ કે રતન ટાટા એ અમેરિકામાં એમને એવોર્ડ HIV AIDS માટેના ડોનેશન માટેનો એમને એનાયત કરવામાં આવ્યો હતો. તો એવું બી એક કવર એક ફિલાટેલિસ્ટે બનાવ્યું છે, જેથી ઇવેન્ટને રિલેટેડ સ્ટેમ્પ નોર્મલી ઇન્ડિયા પોસ્ટ એમના
ડાયરેક્શન ઉપર કાઢતી હોય છે, પણ સ્પેશિયલ કવર અને ક્રિએટિવ કવર્સ તો ફિલાટેલીના ઉપર હોય છે. એના કઈ રીતે સામાન્ય રીતે એવું લાગતું હોય કે ભાઈ સંગ્રહ અગર કરવાનો છે માત્ર, તો એમાં ક્રિએટિવિટી ના હોઈ શકે, પરંતુ આપણે વાત કરી એ રીતે આમાં પણ વ્યક્તિ પોતાની ક્રિએટિવિટી તો બતાવી જ શકે છે. હવે મૈનાકભાઈ, કોઈ પણ શોખ જો હોય તો એના માટે ભોગ પણ આપવો જ પડે. તો કયા પ્રકારની વ્યક્તિ શોખ કેળવી શકે? શોખ કેળવવા માટે ભોગ તો કોઈ પણ વસ્તુનું કામ કાર્યક્ષમતા સારી કરવી હોય તો ભોગ તો આપવો જ પડે. અને આમાં કોઈ પણ હોબી માટે આ 3 મહત્વના મુદ્દા હોય છે, એ જે મારી સમજથી એ જરૂરી હોવા જોઈએ લોકો પાસે. એક તો એક નજર હોવી જોઈએ, કે આઈ હોવી જોઈએ કે શું કરવું છે અને કઈ રીતે આનું આગળ મારું કલેક્શન કે શોખ આગળ કરવો છે. એક તો નજર હોવી જોઈએ, એક ખબર હોવી જોઈએ અને એક સબર હોવી જોઈએ. એટલે નજરથી યુ શુડ હેવ એન આઈ કે 25 વસ્તુ પડી છે, પણ મારે એમાંથી 2 જ કામની છે, તો એ તમને સમજ આવી જોઈએ કે 2 કઈ કામની છે. સામાન તો ઘણો બધો બજારમાં મળે છે, કે તમે રેફ્રિજરેટર લેવા જાઓ કે આજે મોબાઈલ ફોન લેવા જાઓ તો 500 પ્રકારના મોબાઈલ ફોન મળે. એટલે પેલા કોઈ પણ કે તમે આ લઈ લો, આ લઈ લો, પણ તમને કયો અનુરૂપ આવે અને કયા ભાવમાં તમને અનુરૂપ આવે એ તમારે નક્કી કરવું પડે. એના માટેનું તમને નોલેજ જોઈએ. એટલે અને બીજું શું છે કે ખબર હોય, ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ક્યાં શું વસ્તુ મળી શકે છે અને કેમ આપણને ઉપયોગ થઈ શકશે. અને ત્રીજું કે એ લીધા પછી આ એક પોઝેસિવ હોબી છે. આ એકવાર બન્યા પછી ફરીથી એનું પ્રોડક્શન થવાનું નથી. તો એ તમારી પાસે એકવાર આવી તો તમે એને સંગ્રહ કરીને રાખી મૂકશો તો તમારા બેનિફિટમાં છે. જી. હવે જેમ જેમ તમે ટિકિટો ભેગી કરતા જાઓ છો એમ તમારો સંગ્રહ તો વધતો જાય છે, પરંતુ આ સિવાય આ શોખના કારણે તમને બીજા કોઈ ફાયદા થાય છે? ના, બીજા આમાં શું છે કે રૂટીન કેટલા બધા લોકોને મળવાનું થાય છે. જેમ અત્યારે પણ આપની સાથે અને દૂરદર્શન સાથે આ ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે, એ નોર્મલ અમારા ટેક્સટાઇલ ટ્રેડમાં કે બીજા કોઈ બી વ્યવસાયમાં હોય તો આ એ કોમન વસ્તુ છે. આમાં કુછ હટકે અને આપણને આનંદ આવે એવી રીતનો આ શોખ છે. અને એના કારણથી ઘણા લોકો ઓલ ઇન્ડિયામાં ઇન્ટરનેશનલી ઘણા લોકો ઓળખતા થયા છે. આર્ટિકલો બી હું લખું છું ક્યારેક મેગેઝિનમાં પણ ઉલ્લેખ થતો હોય છે. એટલે વેબસાઇટ ઉપર પણ બધું આ થતું હોય છે. તો કનેક્ટિવિટી લોકોની સાથેની ઘણી વધે છે. મૈનાકભાઈ, તમે ગુજરાત ફિલાટેલિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ એમિરેટ્સ છો, તો આ સંસ્થામાં શું પ્રવૃત્તિ થાય છે? આ સંસ્થા અમારી એવરી સેકન્ડ સન્ડે મળતી હોય છે. 40-45 મેમ્બર દર વખતે મિટિંગમાં આવતા હોય છે. અને એના કારણથી લોકો પોતાનો સંગ્રહ લઈને આવતા હોય છે. કોઈને ખૂટતી કરતી વસ્તુ હોય તો એક્સચેન્જ થતું હોય છે. નવા કલેક્શન કઈ રીતે બનાવવા અને નેશનલ ને ઇન્ટરનેશનલ એક્ઝિબિશનોમાં મૂકવા એના માટેની માહિતીને ગાઈડન્સ મળતું હોય છે. અને એક અનોખો મેળ મિલાપ છે લોકોનો. અને એમાં લોકો બીજું કંઈ પણ કામ હોય છોડીને અહીંયા મિટિંગમાં આવતા હોય છે, કારણ કે એ શોખથી એસોસિએટ રહેલા છે. હવે મૈનાકભાઈ, તમારા સંગ્રહની ખાસ કહી શકાય એવી ટિકિટો કઈ છે? ખાસ તો એવું ઘણી બધી, અમને તો બધી જ ગમે છે, પણ લોકોને જે ગમે ક્યારેક બી કલેક્શન કોઈ જોવા આવી શકતું હોય અને જુએ તો. પણ હું આપને એટલું બતાવું કે ઇન્ડિપેન્ડન્સ પછી કે આઝાદી પછી 47 પછી વર્લ્ડ વાઇડ જો સૌથી ફેમસ વ્યક્તિ હોય કે જે મેક્સિમમ દેશોએ જેના નામની ટપાલ ટિકિટો કાઢી હોય તો એ મહાત્મા ગાંધીજી છે આપણા. કે 130, 40, 50 દેશોથી પણ વધારે દેશોએ આની ટિકિટ કાઢી છે. ઇટ ઇઝ અનકમ્પેરેબલ. અને ગાંધી થીમ ઉપરનું કલેક્શન ઇન્ડિયન લોકોની પાસે તો હોય જ, પણ પરદેશના પણ કેટલા લોકો કરે છે. અને આપણે કહી શકાય કે 10 રૂપિયા ગાંધી સર્વિસની સ્ટેમ્પ કદાચ વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ હશે અત્યારે ઇન્ડિયાના કલેક્શનમાં, જેની કિંમત કદાચ 1 કરોડથી ઉપર જતી હશે. આ ઉપરાંત વ્યક્તિનો પોતાનો ફોટો આવી શકે એવી રીતની પણ સ્ટેમ્પ બહાર પાડી છે. હમણાં 2011માં ઇન્ડિયાએ આ કોન્સેપ્ટ ચાલુ કર્યો માય સ્ટેમ્પનો. અને માય સ્ટેમ્પમાં શું હોય કે પ્રી પ્રિન્ટેડ સ્ટેમ્પ આવી હોય અને એની બાજુમાં એક ખાલી જગ્યા હોય જેમાં
વ્યક્તિ પોતાનો ફોટો કે એમના પરિવારના કોઈનો બી ફોટો લગાવીને એમાં સ્ટેમ્પ કાઢી શકે. એટલે પોતાના ફોટાવાળી સ્ટેમ્પ લગાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. મૈનાકભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આપના આટલા સરસ વિચારો અમારી સાથે શેર કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. મિત્રો, મૈનાકભાઈ માને છે હોબી ઇઝ ફોર હેલ્થ એન્ડ હેપીનેસ. આ સૂત્રને તેમણે ખૂબ સારી રીતે પોતાના જીવનમાં વણી લીધું છે. વર્ષ 2004માં મૈનાકભાઈએ ટપાલ ટિકિટોનો સંગ્રહ કરવાની શરૂઆત કરી અને આજે ખૂબ સારી સંખ્યામાં તેમની પાસે ટિકિટોનો સંગ્રહ છે. આ સંગ્રહના કારણે બીજા પણ અમુક ફાયદા તેમણે અનુભવ્યા છે. અલગ અલગ વિષયનું જ્ઞાન વધે છે, લોકોની સાથેનો સંપર્ક વધે છે અને ખાસ તો પૈસાની સાથે સાથે એક નવીન પ્રકારનો વારસો પોતાના સંતાનને આપી શકશે. મિત્રો, મૈનાકભાઈ સાથેની મુલાકાત અહીં જ પૂરી કરીએ. ફરી મળીશું આવતા સપ્તાહે બીજા એક વ્યક્તિ વિશેષની સાથે.